આપણે ગાડી ધોવાનું કરી દીધું ચાલુ અને ફટાફટ ગાડી ધોઈ નાખીએ. કાંઈ વાંધો ના, હાલો નીકળી જાય કન્ટિન્યુ. તો આપણે બધાને કેમ છો? બધા મજામાં ને આવી જાય છે ગુરુ અને આપણે સરસ મજાનો સવારમાં લોક કરી નાખ્યો ચાલુ વગર નાય. હા સમજી જજો, આપણે અત્યારે બહાર જવાનું છે બપોર પછી, એટલે હે ને મસ્ત મજાની ગાડી સાફ કરી નાખીએ. તો ચાલો ગાડી ધોવા કન્ટિન્યુ. તો ફાઇનલ મિત્રો ગાડીમાં આવી ગયા છે અંદર ને આપણે કોલ સ્ટાર્ટ કરી લઈએ ગાડીને. અત્યારે ગાડી થઈ ગઈ કોલ સ્ટાર્ટ, પણ હજી આરપીએમ હેઠું નથી આવ્યું, એટલે આપણે કઈ લીવર મારશું નહીં. આરપીએમ ઓછું થાય એટલે ગાડી ખાય મસ્ત મજાની નિર્ણય કરવા નીકળી દે. આપણે ગાડી ધોવાનું કરી દીધું ચાલુ અને ફટાફટ ગાડી ધોઈ નાખીએ. આપણે બહાર જવું હોય ને એટલે ગાય બેગે પેક કરવાનું છે, પેલા ગાડી ટાંકા જેવી કરી નાખીએ. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું નાઈ લીધું છે અને આપણે બેગ પેક કરીએ તમને બતાવું. જો આપણે એક જોડી અત્યારે લીધી, હજી એક નાખીએ છે અને પ્રસંગ છે 2 દિવસનો, લાઈટ ને જાય રાઈત અને કાલ બપોર સુધી, એટલે એ જોડી થઈ રહી આપણે બરોબર. છોકરાઓને બીજું શું હોય, આમ ફટાફટ પેકિંગ કરી લઈએ આપણે. ફાઇનલ મિત્રો જો આપણું બેગ પેક થઈ ગયું છે ચાકા જેવું. તો ફાઇનલી ગાઈસ આપણે ગાડી લઈ લીધી, નવો સામાન બધામાં રાખીને નીકળી જાય આપણે સીધા વિસાવદર બાજુ. ગાઈસ બસ જો આપણે નીકળવાની તૈયારી કરીએ છે અને દીદા આપણે નીકળી જઈએ. અને એક લોચો થઈ ગયો કેશોદ આવ્યું, આમ વિસાવદર જવાનું છે, એટલે તડકો હામો આવશે મને જો. કાંઈ વાંધો ના, હાલો નીકળી જાય કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈસ આપણે પેટ્રોલ નાખવું પડે. આપણે પેટ્રોલ નાખી લીધું છે ને હવે નીકળી જાય સીધા વિસાવદર બાજુ પપ્પાને લેવા. પપ્પા બેંકે છે એટલે. તો ચાલો. તો હવે જો રસ્તામાંથી વિસાવદર થી પપ્પાને પણ લીધા છે અને હવે પાછું મિહિર ડ્રાઇવિંગ કરે છે. ક્યાં પહોંચ્યા કાના? વિસાવદર થી હજી નીકળ્યા. અચ્છા હજી નીકળ્યા. મળવાનું ને. હા જો પપ્પા ગૂગલ મેપમાં જોવે છે. અને અમારા પ્રિન્સેસ જો દૂધ પીવે છે. કેવી સાહેબી એ, કેટલા બધા માણસો નોકર ચાકર કામ કરે બેન તમારી હેઠે. દૂધ બેન નહીં હો, મારી પ્રિન્સેસ છે, બેબી ગર્લ છે, બેબી ગર્લ. કર દે, પી સાફ કર દે. નાના નાની કેટલી સેવા કરે છે. તું પપ્પા સ્પ્રાઇટ કેવી હતી પપ્પા? સ્પ્રાઇટ લીંબુ નાખ્યો ને, ખટ્ટી મસ્ત લાગે. ખાટી હતી, મસ્ત હતી. ગાઈસ અમે પહોંચી ગયા કેશોદ અને કેશોદની એક જેલમાં, સોરી જેલમાં ને હોટલમાં. જાય રે હાલા, કેવી મજા આવે છે. કેમ છો બેન તમે? અહીંયાથી આ બધી તૈયાર થઈ જાય ને એટલે આપણે જવાનું દાંડિયા રસમાં. દાંડિયા રસમાં હાલો ત્યાંથી અહીંયા એટલું હોય જ જવાનું. અહીંયા કઈક છે અહીંયા કઈ જોયું જ નથી, શું કરવું એવું થાય. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ પાછા લુવાણા બોર્ડિંગ એ લોકો જ્યાં મેરેજ છે, આપણું ફંક્શન છે આ બધાનું ત્યાં. અને આપણે જો અત્યારે ગાડી પાર્ક કરી દીધી છે ને પાછી હવાર ધોઈતી નાખી ભરાઈ ગઈ છે. તો ચાલો અત્યારે ઉપર જઈએ ને ત્યાંથી મિત્રો આપણો ન્યાનો કાર્યક્રમ પતી ગયો છે ને આપણે આવી ગયા છીએ હોટલે. જો પાછું દેખાય ડિલક્સ ગાડી કરી નાખ્યા લોક અને સમદભાઈ આવી ગયા છે એની અલ્ટો ગેટેન લઈને. તો ફટાફટ ગાંઠિયા પાર્સલ કરી હોટલમાં બેન થોડુંક ખાઈ લઈ, નાસ્તો કરી લઈ ટૂંકમાં આપણે કહીએ તો, પછી બ્લોગ ને એન્ડ કરી સુઈ જાય સરસ મજા. મિત્રો રાતના વાગી ગયા 2 ને 10 અને બધા જો ખાઈ પીને હોવાની તૈયારી કરે છે અને બધા પૂછ્યું પપ્પા બધા સમાઈ ગયા. હોઈ જાઓ બધે. તો હવે છે ને આપણે મળીએ નવા વ્લોગ. જય શ્રી રામ, હર હર મહાદેવ.